વડોદરાના ઘડિયાળી પુલ પાસે સયાજી સ્કૂલ ખાતે જૈન સમુદાય અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। વડોદરા શહેરના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરના 10 જગ્યાઓ પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 1200 યુનિટ રક્તદાન થયું હતું। આજે ખૂબ જ ખુશીની વાત છે કે સોની બરોડા ખૂબ જ ખુશીની વાત એ છે કે આજે નરેન્દ્રભાઈ મોદી આપણા લાડીલા પ્રાઇમ મિનિસ્ટરનો જન્મદિવસ છે અને ઓલ ઇન્ડિયામાં અને ઓલ વર્લ્ડમાં આજે ધામધૂમથી ઉજવાય છે। એવી જ રીતે આજે વડોદરા શહેરમાં તેરાપંથી યોગ સમાજ દ્વારા 34મી સાલગીરીમાં આજે સીમાલજીના પુણ્યતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આવું બ્લડ ડોનેશન વર્ષમાં 2 વાર થતું હોય છે અને આજે ખાસ મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં 14 જગ્યાએ અને ઓલ ઇન્ડિયામાં 500થી પણ વધારે જગ્યાએ આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। તેરાપંથી યોગ સમાજ દ્વારા અનેક આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે। હજારોની સંખ્યામાં બોટલો આ રીતે બ્લડ ડોનેશન દ્વારા આ લોકોએ જે મળતી હોય છે અને જેનો ઉપયોગ જેની પાસે પૈસા નથી એવા લોકો માટે પણ આ ડોનેટ કરીને ખૂબ જ પુણ્યનું કામ તેરાપંથી યોગ સમાજ દ્વારા કરવામાં આવે છે। ખૂબ જ ખુશીની વાત છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં સાંજના 5 વાગ્યા સુધી વડોદરા શહેરમાં 50 જગ્યાએ કેમ્પો રાખીને આ બ્લડ ડોનેટનો કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે પાર પડે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બહારગામથી પણ લોકો આવીને અને ખૂબ જ ખુશીથી બ્લડ ડોનેટ કરે છે। ખૂબ જ અભિનંદનને પાત્ર છે તેરાપંથી યોગ સમાજના DSGLS પ્રાઇવેટ લિમિટેડ અને સર્વેને અમે અભિનંદન આપીએ છીએ। કનુભાઈ સોની બરોબર। જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના તત્વાવધાનમાં તેરાપંથ યુવક પરિષદ વડોદરા દ્વારા આજે પૂરા શહેર વડોદરા શહેરમાં 14 સ્થાને અલગ અલગ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। જેમાં જે તમે પ્રાંગણમાં ઊભા છો જે સયાજી સ્કૂલ છે, સયાજી સ્કૂલ ઘડિયાળી પોળ કરોડિયા પોળ વડોદરા। અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો ત્યાં 1:45 વાગ્યા છે, 1 વાગવામાં આવ્યો છે। ત્યાં સુધી અમે 250થી વધારે બ્લડનું કલેક્શન કરી લીધું છે, બ્લડ યુનિટનું। અને આ શિબિર સાંજે 5 વાગ્યા સુધી ચાલવાની છે। તમારા થકી અમે આહવાન કરીએ છીએ કે પધારો અને માનવતાના મહાન કાર્યમાં અમારી જોડે સાથ સહકાર આપો। આજે વિશ્વમાં અને ભારત વર્ષમાં કુલ 7,500થી વધારે કેમ્પ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદનો 61મો સ્થાપના દિવસ નિમિત્તે 500 શહેરોને આવરી લેવામાં આવે છે અને 5 લાખથી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કરી અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીશું। વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આજે વિશ્વનું સૌથી મોટું રક્તદાન શિબિર આયોજન થવા જઈ રહ્યું છે। જેમાં 50થી વધારે બ્લડ બેંકોનું અંદર સહભાગિતા છે અને 25,000થી વધારે યુનિટનું અમે કલેક્શન કરવા જઈએ એવી એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે। હું દીપક જૈન મંગલમ જ્વેલર્સ DS જ્વેલર્સ કરોડિયા પોળનો આયોજક કરતા છું અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદનો સદસ્યોનું તેરાપંથ યુવક પરિષદ વડોદરા આયોજન કરતા। આજે 17મી સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ 75 વર્ષ પૂરા થશે અને આખા દેશમાં નરેન્દ્રભાઈના માનમાં પ્રધાનમંત્રી છે। આખા દેશમાં નાના મોટા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। વડોદરામાં પણ ઠેરે ઠેર બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમો ચાલે। હમણાં જો કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર થઈને આવ્યો ત્યાં આગળ વિધાનસભાના દંડક અને આપણા ધારાસભ્ય શહેરના રાવપુરા વિસ્તારના માલુભાઈ શુક્લએ દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ જે પણ ડમ બાળકો જે બધા છે મોટી સંખ્યામાં આ બાળકોએ પોતાની કલા પ્રસ્તુત કરી અને જે રીતે દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ કર્યો, ગરબા રમી રહ્યા છે અને આમ જોઈએ તો વિકલાંગ બાળકો માટે, વિકલાંગ ભાઈઓ બહેનો માટે નરેન્દ્રભાઈને પણ વિશેષ લાગણી છે। અને આ છે વર્ષો પહેલા શહેર આપણા વડોદરામાં જે એમને મોટો કાર્યક્રમ કર્યો હતો, વિકલાંગ જે લોકો છે એમને કંઈ ને કંઈક આપવાનો કાર્યક્રમ હતો।
વ્હીલચેર છે, સાયકલ છે અને ઘણી આઈટમો આપવાનો કાર્યક્રમ નરેન્દ્રભાઈએ કર્યો હતો અને મોટી સંખ્યામાં કેટલાક મિત્રો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.